ખેંચાતો વરસાદ અને ખેતરમાં વીજ પુરવઠાના ધાંધિયાથી ખેડૂત પરેશાન છે। વાત અહીંયા અમરેલીની છે। જિલ્લા ખાસ કરીને અહીંના ખેડૂતોએ પોતાની ચિંતા ન્યૂઝ કેપિટલ સમક્ષ રજૂ કરી છે। વરસાદ ખેંચાતા હવે મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક સુકાવા લાગ્યા છે। ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને તેવામાં PGVCLના અપૂરતા વીજ પુરવઠાથી ખેડૂતો પરેશાન છે। ગુજરાતમાં ક્યાંક વરસાદે કહેર મચાવ્યો હતો તો ક્યાંક છે તે વરસાદ રૂઠ્યો છે, જેને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે। અને ખાસ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 1 માસથી વરસાદ છે તે રૂઠ્યો છે અને વરસાદને ન હોવાને કારણે ખેડૂતો છે ચિંતિત બન્યા છે। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે। ત્યારે આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો કે આ મગફળીનો પાક છે, આ મગફળીનો પાક છે અત્યારે સુકાઈ રહ્યો છે। ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે અને છેલ્લા પાછલા સમયથી વરસાદ ન આવવાને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન બન્યા છે ને ખેડૂતોએ અત્યારે પાણી પાવું છે, પણ ચાલુ સારો વરસાદ ન હોવાને પગલે ખેતરોમાં, વાડીમાં, કૂવામાં પણ પાણી નથી, જેને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ત્યારે ખેડૂતો છે તે મોંઘા ભાવનું બિયારણ, ખાતર સહિતનો પાક ખર્ચો કર્યો હોય ને અત્યારે વરસાદ છે તે ખેંચાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ત્યારે આપણી સાથે સ્થાનિક અહીંના ખેડૂતો છે, એમને પૂછીશું છેલ્લા ઘણા સમયથી વરસાદ નથી, શું કહેશો? 1 મહિના દિવસથી વરસાદ નથી અને પાણી વગરનું જ્યારે પાણી નથી જાય, વરસાદ વગરનું પાણી કાંઈ છે નહીં, એટલે મોલાદ બધી સુકાય છે। હવે વરસાદની વાટ જોઈએ, જો આમાં કાંઈ સરકાર ધ્યાન આપે તો સારી વાત છે, નકર પછી તો હવે બધું આમાં ખેદાન મેદાન બધું થવા મળ્યું છે। પાક સુકાઈ રહ્યો છે, અત્યારે વીજળીના પણ ધાંધિયા છે, તમે શું કહેશો? વીજળીના ધાંધિયાના કારણે જો અમારો પાક ફેલ જવાની તૈયારીમાં છે। વીજળી પૂરી આપે 8 કલાક 10 કલાક તો અમારે અમે એક રગડ ધગડ પાણી પીવે એવું છે તો પાઈ પરાણે અને આ પાણી આમ જો અમે પાવાનું ચાલુ છે, અત્યારે 10 મિનિટમાં 3 ઝટકા વીજળી મારી દે છે GAB પાવર, અને એક પણ પાવું છે અમારે મોટી આશા છે કે વરસાદ થઈ જાય। વરસાદ જો થઈ જાય તો અમારો આ ખર્ચો કરેલો અમને નિષ્ફળ ન જાય અને અમને આ મોંઘા ભાવની દવા, ખાતર, બિયારણ બધું નાખ્યું છે, એક વરસાદ થઈ જાય હમણાં તો થાય, નકર અમારા ખેડૂતનો પાક ફેલ જશે। ખેડૂતોનો પાક ફેલ જાય, વીજળીના ધાંધિયા છે, વરસાદ નથી, તમારે કેવી મુશ્કેલી અને કેવો પાક છે અત્યારે? મારું નામ વિપુલભાઈ, ગામ ખાંભા, જિલ્લો અમરેલી। અમારે જે વાવણી લાયક વરસાદ થયો હતો, સારી વાવણી થઈ હતી, ખેડૂતો બધા અમે ખુશ થઈ ગયા હતા, પણ 30 દિવસથી વરસાદ ખેંચાતા અમારે પાકમાં જે પાક અમે વાવેલો છે તેમાં પિયતની જરૂરત પડી છે, પણ પાણી નથી અમારી પાસે, પાણી નથી, પણ એમ વીજળીના પણ ધાંધિયા છે। અને જ્યારે અમે મોટર ચાલુ કરીએ છીએ ત્યારે એ જ પ્રશ્ન આવે છે કે આમાં કે 10 મિનિટ ચાલી લાઇટ વહી ગઈ, બરાબર, લાઇટ વહી જાય એટલે અમારે જે પાણી ચાલ્યું હોય એમાં પાસે ફરીથી પાણી ચલાવવું પડે છે અને એ પાણી અમારું ફેલ જાય છે અને વીજળીના ધાંધિયા છે। એટલે અમે સરકારશ્રી પાસે અને PGVCL પાસે એવી માંગણી કરી છે, જે ગ્રામ્ય વિસ્તાર જે છે જેમાં જે કેબલ વાયર નાખ્યા છે, કવરિંગવાળા વાયર, તેવા વાયર અમને ખેડૂતને જે સર્વિસ આપે છે 3 ફેઝ, એમાં પણ અમને માંગ કરીએ છીએ કે વહેલી તકે અમને જે કવરવાળા તાર છે જે નાખી દે, જેના થકી જે તાર નાખે તો જે વારાઘડીએ ફોલ્ટ થાય છે એ ના થાય એવું અમારું માનવું છે। એટલે અમે PGVL સરકાર પાસે માંગણી કરીએ છીએ અને જેવી કાકડિયા અમારા અમરેલી જિલ્લાના જે ધારાસભ્યો છે પણ એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આમાં થોડું ધ્યાન આપો। અત્યારે પાકની કેવી સ્થિતિ છે? વરસાદ નથી, શું સ્થિતિ છે પાકની? અમારી એવી સ્થિતિ છે કે અમારી પાસે એક જ પાણ પાવાની સ્થિતિ છે, પણ એ પણ જો અમે નહીં પાઈ શકીએ તો અમારો પાક સાવ સંપૂર્ણ નિષ્ફળ જઈ શકીએ તેવી પરિસ્થિતિ છે। એવું અમારે બહુ પરિસ્થિતિ ખરાબ છે, પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। બીજી બાજુ વરસાદ ખેંચાણો છે, પાક મગફળી, કપાસ બધો લસાઈ રહ્યો છે, સુકાઈ રહ્યો છે, તમે શું કહેશો? વીજળીના શું કેવી પરિસ્થિતિ? વીજળીમાં આજે લગભગ કાલનો 10 કલાકનો પાવર આપે છે, પણ 10 કલાકમાં વહેલા 4 વાગ્યે આપે। 4 વાગ્યે કોણ પાવા આવવાનું છે એને ખબર છે, 4 વાગ્યે કોઈ આવવાનું નથી, એટલે 8 કલાક પાવર આપે પણ દિવસે આપે અને હરખ્યો આપે। આજે સવારથી લગભગ 3 થી 4 ફેરું ઝટકા ખાઈ ગયા। અમારે અહીંથી ઓલે ખૂણેથી આ ખૂણે આવવામાં 10-15 મિનિટ વી જાય, તો 15 મિનિટ તો અમારે ઝટકા ખાય, 15 મિનિટ આવતા થાય, એની કરતાં 1 ધારો પાવર આવે એવી અમારી માંગણી છે। અત્યારે વરસાદ ખેંચાવાના કારણે પાકની શું સ્થિતિ છે? પાક અત્યારે સુકાઈ રહ્યો છે હાવ, 1 મહિના દિવસથી વરસાદ નથી, 30-32 દિવસ થયા છે અને પાક અમારો આમ જુઓ તો હાવ સુકાઈ રહ્યો છે। જો હજી વરસાદ નહીં જાય તો પાક નિષ્ફળ થાય અમારો।
વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. બીજી તરફ જગતનો તાત છે તે પરેશાન થઈ રહ્યો છે, કારણ કે PGVCLના ધાંધિયા પણ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે ને ખેડૂતોએ અગાઉ પણ સાવરકુંડલા વિસ્તારમાં છે તે વીજ ઓફિસનો ઘેરાવ કર્યો હતો, ત્યારે અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ છે ને ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને પાવર કાપ થતો હોવાને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી.